છોટાઉદેપુર ખાતે બાનવડ ગામે થયેલી જાહેર હત્યાના કેસમાં છોટાઉદેપુર સેશન કોર્ટે આરોપી જયેશ રાઠવાને આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે। ઉલ્લેખનીય છે કે ન્યાયાધીશ સુનિલ એમ ટાંકે સરકારી વકીલ સોનલબેન દેસાઈની દલીલો સ્વીકારી અને આરોપી સામે કડક નિર્ણય આપ્યો। માહિતી અનુસાર ઘટના તારીખ 31 જાન્યુઆરી 2023 બની હતી। ઈશ્વરભાઈ રાઠવા અને જયેશ રાઠવા વચ્ચે અકસ્માતમાં થયેલા ખર્ચને લઈ બોલાચાલી થઈ હતી। જયેશે મારે 2 લાખનો ખર્ચ થયો છે તો પૈસા લાવ કઈ હાથમાં પહેરેલ કડાથી ઈશ્વરભાઈના માથામાં ઘાતક માર કર્યો હતો। આ ઘટનાની ફરિયાદ બાદ કેસ છોટાઉદેપુર સેશન કોર્ટમાં ચાલતો હતો, જેમાં પુરાવા અને દલીલોના આધારે આરોપી જયેશ રાઠવાને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે। ગુનાના આધારે આરોપી જયેશ રાઠવાનાઓએ આ કામના મરણ જનાર ઈશ્વરભાઈ નાઓને અગાઉ 2019 સાલની અંદર આ કામના આરોપીને એક્સિડન્ટ થવાથી તેઓનો પગ તૂટી ગયેલો હતો। તે બાબતની અદાવત રાખી અને પાનવડ ગામની અંદર દ્વારકાધીશ મંદિરની જે હવેલી આવેલી છે એ મેઇન બજારની અંદર 2023 સાલમાં આ ઈશ્વરભાઈ ત્યાંથી જતા હોય તે વખતે આ જયેશ અને અન્ય એક ઈસમ તેઓને બાઇક ઉપર રોકી અને મને તું 2 લાખ રૂપિયા મારા જે ખર્ચાના થયા છે તે તું મને આપી દે તેમ કહીને આ કામના આરોપીએ તેના હાથમાં પહેરેલું કડું આ કામના મરણ જનાર ઈશ્વરભાઈને માથાના ભાગે મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી। તે બાબતે ફરિયાદ નોંધાતા અને આ ઈજાના કારણે ત્યાં 108 આવી જતા આ કામના ઈશ્વરભાઈને ત્યાં મૃત જાહેર કરેલા હતા। તે બાબતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા 18 થી 19 જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા હતા અને તેની અંદર 10 થી 15 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવેલા હતા। તે નિવેદનોને આધારે અને પ્રોસિક્યુશનના કેસને પૂરેપૂરો સપોર્ટ કરી અને નામદાર કોર્ટે આ કામના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી છે।